ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કિંજલ પરમાર, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, ગવર્મેન્ટ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી અમદાવાદ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ કોર્સમાં સબ્જેક્ટ MLIS 106 એમાં યુનિટ નંબર 2 સોફ્ટવેર પેકેજીસ અને કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે સોફ્ટવેર પેકેજ શું છે અને એની લાક્ષણિકતાઓ શું છે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણા આ જે એકમ છે એનો ઉદ્દેશ્ય શું છે એના વિશે આપણે વાત કરીએ તો આપણે અગાઉ સોફ્ટવેર અને એના વિશે માહિતી લીધી હતી, તેમજ ગ્રંથાલયમાં લાઇબ્રેરી સોફ્ટવેર કેવી રીતે ઉપયોગમાં માને છે, લાઇબ્રેરી સોફ્ટવેરના વિવિધ પ્રકારના જે એકમો છે એની વિશે વાત કરીશું, તેમજ સોફ્ટવેર પેકેજીસ શું છે અને સોફ્ટવેર લાઇબ્રેરીમાં જે સોફ્ટવેર પેકેજીસ કઈ રીતે આપણને અવેલેબલ મળતા હોય છે એના વિશે આપણે વાત કરીશું. સૌપ્રથમ કે સોફ્ટવેર એક પ્રકારનો પ્રોગ્રામ છે જે કોમ્પ્યુટરને કોઈપણ પ્રકારનું કામ કરવા માટે સક્ષમ બનાવે છે. તે જેમાં ખાસ હાર્ડવેર અને સોફ્ટવેર એ બે પ્રકારના ઇનપુટ આપણને જોવા મળતા હોય છે. હાર્ડવેરમાં ઇનપુટ ડિવાઇસીસ અને આઉટપુટ ડિવાઇસીસની આપણે વાત કરી હતી, તેમજ સોફ્ટવેરમાં એક સિસ્ટમ સોફ્ટવેર હોય છે અને બીજું એપ્લિકેશન સોફ્ટવેર હોય છે. સિસ્ટમ સોફ્ટવેર એ કોમ્પ્યુટરના તમામ પ્રકારના જે સ્ત્રોતો છે એનું સંચાલન કરે છે, એટલે કે કેવી રીતે કામ કરવાનું છે, જે પણ ઇનપુટ્સ કોમ્પ્યુટરને મળી રહ્યા છે ઇનપુટ ડિવાઇસથી, એ ઇનપુટ્સને આગળ કેવી રીતે ઇન્સ્ટ્રક્શન આપવાના છે, કેવી રીતે ગાઈડ કરવાનું છે, એ રિલેટેડ જેટલા પણ ઇન્સ્ટ્રક્શન હોય એ આપણને સિસ્ટમ સોફ્ટવેર થ્રુ મળતા હોય છે. તો એ સિસ્ટમ સોફ્ટવેર જે ઇન્સ્ટ્રક્શન આપશે એના આધારે તમે જે ઇનપુટ આપ્યો છે એનું એક્ઝેક્ટ જે આઉટપુટ તમારે જોઈએ છે એ તમને પછી મળતું હોય છે. જ્યારે એપ્લિકેશન સોફ્ટવેર એ કોઈ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે તૈયાર કરવામાં આવતું હોય છે. જેમ આપણે અગાઉ વાત કરી હતી કે જે એપ્લિકેશન સોફ્ટવેર છે એ કોઈપણ પ્રકારનું ચોક્કસ કાર્ય કે જેમ કે કોઈ અકાઉન્ટ માટેનું હોય, કોઈ ઓર્ગેનાઇઝેશનને પોતાના એમ્પ્લોયનો ડેટા તૈયાર કરવાનો હોય કે કોઈપણ પ્રકારનું સર્વે કરવાનું હોય, તો એના માટે થઈને ખાસ પ્રકારના જે સોફ્ટવેર તૈયાર કરવામાં આવતા હોય છે એને આપણે એપ્લિકેશન સોફ્ટવેર કહેતા હોઈએ છીએ. જે એપ્લિકેશન સોફ્ટવેર છે એ સંસ્થા તેમના અન્ય કોઈપણ કાર્ય જે છે એને પરિપૂર્ણ કરવા માટે તૈયાર કરતું હોય છે. એવી જ રીતે લાઇબ્રેરીમાં ગ્રંથાલય યાંત્રિકીકરણ સોફ્ટવેર પણ એક પ્રકારનું એપ્લિકેશન સોફ્ટવેર છે, જેમ કે ગ્રંથાલયના વિવિધ કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો જેવી રીતે દરેક સંસ્થાઓ છે, કોઈ NGO હોય, હોસ્પિટલ્સ હોય, કોઈ અકાઉન્ટ ઓફિસ હોય, અથવા તો કોઈપણ પ્રકારના જે આપણે જોઈએ છીએ કે નાના મોટા જે બિઝનેસ કરતા હોય અથવા તો જે સર્વે કરવાનું કામ કરતા હોય, તો દરેક વ્યક્તિને પોતાના જે પણ કામ કરવાના છે એને ધ્યાનમાં રાખી અને સોફ્ટવેર તૈયાર કરવા પડતા હોય છે. તો એવી જ રીતે લાઇબ્રેરીમાં પણ આપણા સ્પેસિફિક લાઇબ્રેરીના કામ હોય છે. તો આ વિવિધ કામને કરવા માટે આપણે લાઇબ્રેરીમાં એક એપ્લિકેશન સોફ્ટવેર તૈયાર કરતા હોઈએ છીએ. એને આપણે લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર તરીકે ઓળખતા હોઈએ છીએ. લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર એટલા માટે કે લાઇબ્રેરીમાં મોટાભાગે અત્યાર સુધીમાં દરેક કામ મેન્યુઅલી થતું હતું, જેમ કે પુસ્તક ખરીદી, ત્યારબાદ તેનું પુસ્તકની જે એન્ટ્રી છે એ એક્સેશન રજિસ્ટરમાં થતી હતી, ત્યારબાદ પુસ્તકોનું જેટલી પણ ટેકનિકલ પ્રોસેસ છે, ક્લાસિફિકેશન હોય, એનું કેટલોગિંગ હોય, ત્યારબાદ પુસ્તકમાં એની ડેટ સ્લિપ લગાવવાની, એની સ્પાઇન લેબલ, આ દરેક વસ્તુ આપણે મેન્યુઅલી કરતા હતા. પરંતુ સોફ્ટવેરના આવિષ્કારથી એટલે કે લાઇબ્રેરીમાં પણ લાઇબ્રેરી ઓટોમેશનથી જે સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે એના લીધે આ જેટલી પણ પ્રોસેસ છે એ આપણે સોફ્ટવેર થ્રુ કરી શકીએ છીએ. તો લાઇબ્રેરી ઓટોમેશન એટલે એક એવી પદ્ધતિ કે જ્યાં ગ્રંથાલયના નાના મોટા કાર્ય જેવા કે એક્વિઝિશન, સર્ક્યુલેશન, સિરિયલ કંટ્રોલ, કેટલોગિંગ જેમ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને આ ગ્રંથાલયના કાર્યો આપણે પૂરા કરી શકીએ છીએ. તો આ જેટલા પણ મેઇન જે 6 મોડ્યુલ્સની વાત કરી છે તે લાઇબ્રેરીમાં મેઇન આપણા જે 6 કામ હોય છે, જેમ કે પુસ્તકની ખરીદી કરવી, ત્યારબાદ એ પુસ્તકોનું કેટલોગિંગ કરવું, ત્યારબાદ એ યુઝર સુધી આપણે એને પહોંચાડવા એટલે કે એનું સર્ક્યુલેશન કરવું, અને ખાસ સિરિયલ કંટ્રોલ કે લાઇબ્રેરીમાં આવતા જેટલા પણ મેગઝીન છે, જેટલા પણ ન્યૂઝપેપર જે છે, પીરિયોડિકલ જે છે, એની આપણી જે ફ્રિકવન્સી છે એ મેન્ટેન થાય છે કે નહીં એ ધ્યાન રાખવું. તો આ જે મેઇન જે આપણા 6 કામ છે એ આપણે લાઇબ્રેરી ઓટોમેશન થ્રુ
જે સોફ્ટવેર છે એમાં આપણે કરી શકીએ છીએ. કોઈપણ લાઇબ્રેરીમાં અસરકારક ઉપભોક્તા સેવાઓ, સ્ટોક મેનેજમેન્ટ, લાઇબ્રેરી સેવાઓના મેનેજમેન્ટ માટે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ હોવી અનિવાર્ય છે. એટલે કે યુઝર્સને આપણે એક યુઝર ઓરિએન્ટેશન સર્વિસીસ પ્રોવાઈડ કરવાની છે. તેમજ લાઇબ્રેરીમાં સ્ટોક મેનેજમેન્ટ હોય, યુઝર ઓરિએન્ટેડ સર્વિસીસ હોય, અથવા તો આપણી લાઇબ્રેરીની કોઈ સર્વિસીસ પ્રોવાઈડ કરવી છે. તો આ દરેક લાઇબ્રેરીની સર્વિસ પ્રોવાઈડ કરવા માટે આપણી પાસે એક લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ હોવી જરૂરી છે. ગ્રંથાલય યાંત્રિકીકરણ સોફ્ટવેરનો આવિષ્કાર. હવે લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર જે છે એની શરૂઆત કેવી રીતે થઈ એના વિશે આપણે વાત કરીએ. તો સોફ્ટવેર અપગ્રેડેશન એક સતત ચાલતી પ્રક્રિયા છે કે સોફ્ટવેરમાં ડે બાય ડે અપડેટ્સ આવતા રહેતા હોય છે. આજે આપણે જે વર્ઝન સોફ્ટવેરનું યુઝ કરતા હોઈએ તો થોડાક ટાઈમ પછી એ વર્ઝન આપણને અપડેટેડ જોવા મળતું હોય છે. એટલે કે અપડેટેડ વર્ઝન કે જેમાં અમુક નવા ફીચર્સ એડ કરવામાં આવ્યા હોય કે જેથી કરીને આપણે વધુ સારી સર્વિસીસ યુઝર સુધી પહોંચાડી શકીએ છીએ. લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેરમાં તેની મુખ્ય 4 લાક્ષણિકતાઓના આધારે એને વિભાજિત કરવામાં આવ્યા છે. જેમ કે એની કેપેબિલિટી કેવી છે, ફેસિલિટી ફોર ઇન્ટિગ્રેશન એન્ડ ઇન્ટરકનેક્ટિવિટી, આ એના મુખ્ય 2 પાર્ટ્સ છે. એટલે કે જે પણ સોફ્ટવેર જે છે એની કેપેબિલિટી કેવી છે તેમજ ઇન્ટિગ્રેશન અને ઇન્ટરકનેક્ટિવિટી કેવી છે એને ધ્યાનમાં રાખી અને લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેરનો પસંદગી કરતા હોઈએ છીએ. લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર જે છે એ 1970થી અત્યાર સુધીમાં 4 કક્ષાએ આપણે વિભાજિત કર્યું છે. એટલે કે લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર જે છે જેવી રીતે કોમ્પ્યુટરને આપણે અત્યારે 5મી જનરેશન યુઝ કરીએ છીએ એવી રીતે લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેરની પણ 4 જનરેશન અત્યાર સુધીમાં આપણે અપડેટેડ વર્ઝન જોયા. જેમ કે પહેલી જે છે જનરેશન જે એમાં લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમની સૌપ્રથમ જનરેશન મોડ્યુલ આધારિત હતી, જેમાં મોડ્યુલ વચ્ચે ઘણું ઓછું અથવા તો એમ કહી શકાય કે નહિવત જોડાણ હતું. એટલે કે લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર જે પહેલી જનરેશન તૈયાર કરવામાં આવી હતી એમાં જે પણ મોડ્યુલ્સ એટલે કે આપણા જે લાઇબ્રેરીના કામ જે છે એને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કર્યા છે. જેમ કે એક્વિઝિશન મોડ્યુલ છે, સર્ક્યુલેશન મોડ્યુલ, કેટલોગિંગ મોડ્યુલ, ઓપેક હોય તેમજ એડમિનિસ્ટ્રેશન મોડ્યુલ. તો આ જે 6 મોડ્યુલ્સ છે એની વચ્ચે કોઈપણ પ્રકારનું ઇન્ટરકનેક્શન નહોતું. ત્યારબાદ બીજી જનરેશન આવી, એમાં યુનિક્સ અને ડોસ જેવી સિસ્ટમ આવવાથી અન્ય પ્લેટફોર્મ ઉપર આપણે કાર્યરત થઈ શકીએ છીએ. તો જેથી કરીને જે ફર્સ્ટ જનરેશન હતી એમાં અપડેટેડ વર્ઝન આવ્યું અને એમાં હવે આપણે યુનિક્સ અને ડોઝ ઉપર જેટલા પણ પ્લેટફોર્મ અવેલેબલ છે ત્યાં આપણે આપણી લાઇબ્રેરી મેનેજમેન્ટ જે સિસ્ટમ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્રીજી જનરેશનમાં લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ એ રિલેશનલ ડેટાબેઝ સ્ટ્રક્ચર સાથે ઇન્ટિગ્રેટેડ કરવામાં આવ્યું, જે ઓપન સિસ્ટમ કનેક્શન માટે એક મુખ્ય પગલું હતું. એટલે કે જે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ છે એમાં રિલેશનલ ડેટાબેઝને ઇન્ટિગ્રેટેડ કર્યું કે જેથી કરી અને આપણને એ ડેટાબેઝના જેટલા પણ ફીચર્સ જે છે એ આપણને ઉપયોગમાં બની શકે. લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમની જે ચોથી જનરેશન છે એ વેબ આર્કિટેક્ચર, ફેસિલિટી એક્સેસ અને ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ સર્વર આધારિત હતી. એટલે જેવી રીતે કોમ્પ્યુટરમાં અપડેશન આવતા ગયા એવી રીતે લાઇબ્રેરી ઓટોમેશન સિસ્ટમમાં પણ અપડેટ્સ આવતા ગયા. અને અત્યારે હાલમાં જે ચોથી જનરેશન છે વેબ આર્કિટેક્ચર, ફેસિલિટી એક્સેસ ઉપર છે. એટલે કે ઇન્ટરનેટના ઉપયોગ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ છીએ. ગ્રંથાલય યાંત્રિકીકરણ સોફ્ટવેરના સામાન્ય કાર્યો. એટલે કે સોફ્ટવેર એક માનવ આવડતથી ડિજિટલ વર્ઝન કહી શકાય. એટલે સોફ્ટવેર પણ કોઈ પણ વ્યક્તિ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું છે. અમુક જે સોફ્ટવેર હોય કે જે કોમ્પ્યુટરમાં આપણને ઇનબિલ્ટ મળતા હોય છે, પરંતુ એપ્લિકેશનને ધ્યાનમાં રાખીને જે તૈયાર કરવામાં આવતા હોય છે એ જે સોફ્ટવેર છે એ કોઈપણ પ્રકારના હ્યુમન દ્વારા જ તૈયાર કરવામાં આવેલા હોય છે. એટલે કે કોઈ સંસ્થા હોય અથવા તો કોઈ વ્યક્તિ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હોય છે. લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર એ લાઇબ્રેરી પ્રોફેશનલ્સ દ્વારા મેળવવામાં આવેલ જ્ઞાન, આવડત અને અનુભવોના આધારે તૈયાર કરવામાં આવતું હોય છે. એટલે કે આપણે ખાસ પ્રકારના કાર્ય માટે જે સોફ્ટવેર તૈયાર કરવાનું છે, આથી કરી અને ખાસ પ્રકારના વ્યક્તિનું નોલેજ એ પ્રોફેશન સાથે જોડાયેલા વ્યક્તિ અને એની આવડત, અનુભવનું આપણને જરૂર પડતી હોય છે. એટલે જે પણ લાઇબ્રેરી સોફ્ટવેર તૈયાર કરવામાં આવે છે એ પણ કોઈ જે લાઇબ્રેરી ફિલ્ડ સાથે જોડાયેલું વ્યક્તિ હોય કે જેનામાં નોલેજ હોય, જેનામાં સ્કિલ હોય અને જેને અનુભવ હોય આવા જે સોફ્ટવેર છે એ તૈયાર કરવાનું. તો એવી જ વ્યક્તિ આવા લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર તૈયાર કરતી હોય છે. કારણ કે જ્યાં સુધી જો તમારે જે સોફ્ટવેર તૈયાર કરવાનું છે એનું તમારી પાસે નોલેજ નથી, કોણ યુઝર્સ છે,
કેવી રીતે તમારે મોડ્યુલ્સ ડિફાઇન કરવાના છે, એનો અલ્ટિમેટ યુઝ કેવી રીતે થવાનો છે, એ દરેક મોડ્યુલ્સ વિશે જો તમને નોલેજ ના હોય તો તમે કોઈપણ પ્રકારનું સોફ્ટવેર ડેવલપ નથી કરી શકતા. તો આથી કરીને લાઇબ્રેરી ફિલ્ડમાં યુઝર્સને કઈ રિક્વાયરમેન્ટ રહેશે, લાઇબ્રેરીમાં કયું કયું કામ હોય છે કે જેમાં આપણને આ જે મોડ્યુલ્સ છે એની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે, તો એ સ્પેસિફિક લાઇબ્રેરી ફિલ્ડ સાથે જોડાયેલા વ્યક્તિને જ ખ્યાલ હોય છે. તો આથી કરીને જે લાઇબ્રેરી પ્રોફેશન માટે જે પણ લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર તૈયાર કરવાના હોય એ ખાસ કરી અને લાઇબ્રેરી પ્રોફેશન સાથે જોડાયેલ વ્યક્તિ દ્વારા તૈયાર કરવામાં આવતું હોય છે. આ પ્રકારના સોફ્ટવેર ગ્રંથાલયના વિવિધ કાર્યો, પ્રવૃત્તિઓ અને માહિતી પુનઃપ્રાપ્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. એટલે કે જે પણ સોફ્ટવેર તૈયાર કરીએ છીએ એ લાઇબ્રેરીના અલગ અલગ કાર્યો, જેમ કે એક્વિઝિશન હોય, સર્ક્યુલેશન હોય, સિરિયલ કંટ્રોલ્સ હોય, અથવા તો કોઈ બુક સર્ચ કરવી છે તો એના માટે ઓપેક જે મોડ્યુલ્સ હોય એના માટે કોઈ એક્ટિવિટીઝ કરવી છે, જેમ કે યુઝર્સને તમારે ઈમેલ એટલે કે રિમાઇન્ડર સેન્ડ કરવું છે તો એક એક્ટિવિટી માટે, કોઈ ડેટા તમારે રિટ્રાઈવ કરવાનો છે, જૂના કોઈ પણ યુઝર્સ હોય એનો ઇસ્યુ રિટર્નનો ડેટા તમારે જોતો હોય, કોઈ રિપોર્ટ તમારે તૈયાર કરવો છે કે ડેલીનું તમારું ઇસ્યુ રિટર્ન કેટલું થયું છે, લાઇબ્રેરીમાં કઈ પુસ્તક સૌથી વધારે ઇસ્યુ થાય છે, કયા યુઝરની કેટલી પેનલ્ટી છે. તો આ જે પ્રકારની માહિતી જે તમારે રિટ્રાઈવ કરવાની છે એ દરેક ઇન્ફોર્મેશન તમને સોફ્ટવેરમાંથી મળી જતી હોય છે. લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેરમાં ગ્રંથાલયના દરેક પ્રકારના કાર્યો, જેવા કે ગ્રંથાલયમાં પુસ્તક પસંદગી, પુસ્તક ખરીદી, સિરિયલ કંટ્રોલ, માહિતી સેવાઓ તેમજ ગ્રંથાલયના અન્ય વહીવટી કાર્યો થઈ શકે છે. જેમ આપણે વાત કરી કે લાઇબ્રેરીમાં જે પણ કાર્યો કરવાના છે એમાં પુસ્તક પસંદગી પણ આવી ગઈ. તમે વેન્ડર સિલેક્ટ કરી શકો છો સોફ્ટવેરમાં. વેન્ડર પાસેથી તમે બુક્સનું કોટેશન મંગાવી શકો છો. કોટેશનના આધારે એ જ પુસ્તકોની તમે પસંદગી સોફ્ટવેરમાં કરી શકો છો. ત્યારબાદ પસંદગી કરેલા જે પુસ્તકો છે એનો ઓર્ડર પણ તમે સોફ્ટવેર થ્રુ આપી શકો છો. અને ત્યારબાદ જ્યારે પુસ્તકો આપણી પાસે હાર્ડ કોપીમાં અવેલેબલ હોય છે તો એ પુસ્તકોની ડેટા એન્ટ્રીથી લઈ અને એની જેટલી પણ ટેકનિકલ પ્રોસેસ છે, એમાં ડેટ સ્લીપ લગાવવાની હોય, સ્પાઇન લેબલ લગાવવાનું હોય, એનું બારકોડિંગ કરવાનું હોય, તો આ દરેક વસ્તુ આપણે લાઇબ્રેરી સોફ્ટવેરમાં કરી શકીએ છીએ. એની સાથે સાથે કોઈ સર્વિસીસ પ્રોવાઈડ કરવાની છે, જેમ કે યુઝર આજે આપણી પાસે આવ્યો, એણે 4 બુક ઇસ્યુ કરી છે, તો એને કેવી રીતે ખ્યાલ આવશે કે મારા ખાતામાં કેટલી બુક્સ ઇસ્યુ થઈ, તો એને એક ઈમેલ સર્વિસ પણ આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ કે ઈમેલ થ્રુ એને મેસેજ મળી જાય છે કે તમારા લાઇબ્રેરી અકાઉન્ટમાં 4 બુક ઇસ્યુ થઈ છે. એવી જ રીતે કોઈપણ યુઝર્સ, જેમ કે રિસર્ચ લાઇબ્રેરીઝ હોય તો ત્યાં મોસ્ટલી રિસર્ચર આવતા હોય, તો એમને કોઈ પણ પ્રકારના આર્ટિકલ્સની જરૂર હોય, કોઈ મેન્યુસ્ક્રિપ્ટની જરૂર હોય, કોઈ બુક બેંકથી કોઈ બુક મંગાવવાની હોય, અથવા તો કોઈ આર્ટિકલ્સ કે મેગઝીનના જે પેજીસ હોય એ એમને જોઈતા હોય, તો આવી પણ સર્વિસીસ, એબ્સ્ટ્રેક્ટિંગ હોય, ઇન્ડેક્સિંગ હોય, આ જે સર્વિસીસ છે એ પણ તમે સોફ્ટવેર થ્રુ પ્રોવાઈડ કરી શકો છો. અન્ય કોઈ પણ વહીવટી કાર્યો, એટલે કે જેમ કે ફાઇનાન્શિયલી તમારે, જેમ કોઈ કે લાઇબ્રેરીની ગ્રાન્ટ આપણને પ્રોવાઈડ થઈ છે તો એ ગ્રાન્ટ કેટલી ક્યાં યુઝ થઈ છે, એના એક્સપેન્સીસ કયા છે, લાઇબ્રેરી પાસે બીજા ઇન્કમ રિસોર્સિસ કયા છે, જેમ કે મેમ્બરની ફીઝ હોય, આપણને પબ્લિશર પાસેથી મળતું ડિસ્કાઉન્ટ હોય, ડોનેશનથી આપણને કોઈ પણ પ્રકારની જે ફીઝ મળી હોય, તો આ બધું લાઇબ્રેરી માટે ઇન્કમ છે. તો એની સામે એક્સપેન્સીસ કયા છે, તો જેમ કે તમે પુસ્તક ખરીદી કરો છો, મેગઝીન માટે સબસ્ક્રિપ્શન લો છો, તો આ બધા તમારા એક્સપેન્સીસ છે. તો લાઇબ્રેરીની બેલેન્સ શીટ, એનું જે આખું એન્યુઅલ રિપોર્ટ હોય એ પણ તમે સોફ્ટવેરમાં તૈયાર કરી શકો છો. એટલે લાઇબ્રેરી સોફ્ટવેર જે છે એ માત્ર યુઝર્સ ઓરિએન્ટેડ નથી, પરંતુ તમારે ઓફિસ પર્પઝથી પણ તમે એમાં ઘણા બધા કામ કરી શકો છો કે જેના લીધે હ્યુમન રિસોર્સનો ઘણો બધો ટાઈમ બચી શકે છે. લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેરમાં અત્યારે મોડ્યુલ અપ્રોચ ઉપર કામ થાય છે, જેમાં સોફ્ટવેર મોડ્યુલ ઉપર કાર્ય કરે છે અને મોડ્યુલ્સના આધારે સબ મોડ્યુલ્સમાં ગ્રંથાલયના વિવિધ કાર્યો થતા હોય છે. એટલે મોડ્યુલ્સ એટલે શું કે એક પ્રકારની ફિલ્ડ હોય, જેમ કે આપણે સોલ્વ સોફ્ટવેરમાં 6 મોડ્યુલ્સ આપણને પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. તો કોઈપણ પર્ટિક્યુલર જે કામ છે, જેમ કે એક્વિઝિશન મોડ્યુલ છે, સિરિયલ મોડ્યુલ છે, સર્ક્યુલેશન મોડ્યુલ્સ છે, ઓપેક છે અને એડમિનિસ્ટ્રેશન છે. આ 6 મોડ્યુલ્સ છે. તો એક્વિઝિશન મોડ્યુલ એના પણ સબ મોડ્યુલ્સ હોય. એટલે જ્યારે તમે એક્વિઝિશન મોડ્યુલ્સ ઉપર ક્લિક કરો છો તો એની અંદર તમને સબ મોડ્યુલ્સ જોવા મળશે. તો એમાં સબ મોડ્યુલ્સમાં તમને શું જોવા મળશે, તો પુસ્તકની પસંદગી હોય, એટલે કે બુક સિલેક્શન તમારે કરવાનું છે, બુકનો ઓર્ડર આપવાનો છે, બુક પરચેઝિંગ કરવાનું છે, એ તમને એના સબ મોડ્યુલ્સ જોવા મળી ગયા. ત્યારબાદ કેટલોગિંગ હોય. કેટલોગિંગ એટલે બુક્સ આવી ગઈ
તો એ બુક કેટલોગિંગમાં પણ એની ડેટા એન્ટ્રી કેવી રીતે કરવાની છે અથવા તો એનું તમારે ટેકનિકલ પ્રોસેસ કરવાની છે, તો એવા તમને સબ મોડ્યુલ્સ એમાં જોવા મળી જાય છે. ત્યારબાદ સર્ક્યુલેશન હોય. સર્ક્યુલેશન મોડ્યુલ એટલે કે એ યુઝર્સ સાથે જોડાયેલું છે. તો યુઝર્સ સાથે જે જોડાયેલું છે એમાં શું કે તમારે ટ્રાન્ઝેક્શન કરવાનું છે, પુસ્તક ઇસ્યુ કરવાની છે કે રિટર્ન કરવાની છે. ત્યારબાદ તમારે જે યુઝર છે એનું આઈ કાર્ડ બનાવવાનું છે અથવા તો યુઝરની મેમ્બરશિપ બંધ કરવાની છે, નવી યુઝરની મેમ્બરશિપ લેવાની છે. તો એ દરેક જે સબ મોડ્યુલ છે એ સર્ક્યુલેશન મોડ્યુલ્સના છે. ત્યારબાદ સિરિયલ મોડ્યુલ, તો એમાં તમને મેગઝિન્સ, ન્યૂઝપેપર્સ, પીરિયોડિકલ્સ એની એન્ટ્રી તમને જોવા મળતી હોય છે, તો એના સબ મોડ્યુલ્સ હોય. ઓપેક છે, તો કે ઓપેક એ મેઇન મોડ્યુલ છે. એના સબ મોડ્યુલ્સમાં તમને શું જોવા મળશે કે તમારે બુક સર્ચ કરવી છે, થીસીસ સર્ચ કરવું છે, જર્નલ સર્ચ કરવી છે, તો એ એના સબ મોડ્યુલ્સમાં આવશે. અને એડમિનિસ્ટ્રેશનમાં તમારે જેટલા પણ મોડ્યુલ્સ છે એને રિલેટેડ કંઈ પણ કામ હોય અથવા તો તમારે કોઈપણ પ્રકારના રિપોર્ટ્સ બનાવવા છે, તમારે જેમ કે કોઈ રિપોર્ટ્સ અથવા એનું સ્ટ્રક્ચર ચેન્જ કરવું છે, તો એ દરેક વસ્તુ તમે એડમિનિસ્ટ્રેશન મોડ્યુલ્સમાં કરતા હોય છે. એટલે લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર અત્યારે ટોટલી મોડ્યુલ્સ ઉપર વર્ક કરે છે. એ મોડ્યુલ્સને સબ મોડ્યુલ્સમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. ગ્રંથાલય યાંત્રિકીકરણ સોફ્ટવેર માટેની જરૂરિયાત શું છે? આપણે કહીએ છીએ કે કોઈ પણ જે સોફ્ટવેર તૈયાર કરીએ છીએ તે કોઈ ખાસ ઉદ્દેશ અને હેતુ માટે આપણે તૈયાર કરતા હોઈએ છીએ. તો ગ્રંથાલય યાંત્રિકીકરણ પેકેજીસ અથવા તો લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર એવું તૈયાર કરવું જોઈએ કે જેથી કરીને ગ્રંથાલયના ઉપભોક્તાઓ, કર્મચારીઓ, તેના અધિકારીઓની અપેક્ષા મુજબ ગ્રંથાલયની તમામ પ્રવૃત્તિઓ તેમજ સેવાઓને ધ્યાનમાં રાખી તેમાં સુધારા વધારા કરી શકાય અને એનો ઉપયોગ કરવામાં સરળતા બની રહે. એટલે કે જે પણ મોડ્યુલ્સ તૈયાર કરીએ છીએ શા માટે કરીએ છીએ કે એ આપણે યુઝર્સને સર્વિસીસ ઇઝીલી પ્રોવાઈડ કરી શકીએ. આપણા જે સ્ટાફ જે છે એ જેટલું પણ કામ મેન્યુઅલી કરે છે, જો એ ઓટોમેશનથી કરે તો એમનો સમય પણ બચે છે અને એની સાથે સાથે આપણે એ યુઝર્સનો પણ સમય બચાવી શકીએ છીએ. તેમજ જે કર્મચારી જેનો સમય બચ્યો છે એ જ સમયને આપણે બીજા અન્ય કામમાં એને યુઝ કરી શકીએ છીએ. પરંતુ જે સોફ્ટવેર જે છે એ જે તૈયાર કરીએ છીએ એ દરેક એક્ટિવિટીઝને ધ્યાનમાં રાખીને તૈયાર કરવાનો છે. એટલે કે ટોપ લેવલથી લઈ અને બોટમ લેવલ સુધી દરેક વ્યક્તિને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ ના થાય અને ઇઝીલી એમાં ચેન્જીસ થઈ શકે એ રીતે આપણે તૈયાર કરવાનું છે. ગ્રંથાલય તેવું જ સોફ્ટવેર પેકેજ ખરીદવા ઈચ્છતા હોય છે કે જે ગ્રંથાલયની જરૂરિયાતો સરળતાથી પૂર્ણ કરતા હોય. એટલે કે કોઈપણ લાઇબ્રેરીની જેટલી પણ નેસેસિટી છે, બેઝિક નેસેસિટી જે સોફ્ટવેર થ્રુ આપણને મળતી હોય એ જ આપણે લાઇબ્રેરી સોફ્ટવેર પેકેજીસ પરચેસ કરવા માટે આપણે આગળ વાત કરતા હોઈએ છીએ. તો ગ્રંથાલય યાંત્રિકીકરણ પેકેજ માટે સામાન્ય જરૂરિયાત કે તેમાં ગ્રંથાલયને જરૂરી હોય તેવા કાર્યો પૂર્ણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. એટલે કે બેઝિક જેટલા પણ વર્ક કરવાના છે એ થતા હોવા જોઈએ. આ પ્રકારની સિસ્ટમ જરૂરિયાત દરેક ગ્રંથાલય યાંત્રિકીકરણ સોફ્ટવેર પેકેજીસમાં હોવી જોઈએ. એટલે કે કેવી સિસ્ટમ હોવી જોઈએ કે જેમ કે ડોક્યુમેન્ટ માટે કોમન કેટલોગ ડેટાબેઝ હોવો જોઈએ કે જેથી કરીને કોઈપણ પ્રકારનું ડોક્યુમેન્ટ છે તમને એક જગ્યાએથી મળી જાય. એવું નહીં કે જર્નલ સર્ચ કરવાની છે તો આપણે બીજા મોડ્યુલ્સમાં જઈએ છીએ, બુક સર્ચ કરવાની છે તો બીજા મોડ્યુલ્સનો યુઝ કરવાનો છે, તમારે થીસીસ ચેક કરવાના છે તો બીજા મોડ્યુલનો યુઝ કરવાનો છે. તો આ જે છે એ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ થઈ જાય છે કે કોઈ પણ યુઝર એમાં કન્ફ્યુઝ થાય છે અને એ કન્ફ્યુઝનના લીધે એમને ક્યાંથી ડોક્યુમેન્ટ્સ મળશે એની ખ્યાલ આવતો નથી. તો આથી કરીને જ્યારે પણ જ્યારે પણ લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર પરચેઝિંગ કરીએ છીએ તો એક ખાસ વાતનું ધ્યાન રાખીએ છીએ કે જે પણ ડોક્યુમેન્ટ્સ માટે આપણે એક પ્રકારનું કોમન કેટલોગ ડેટાબેઝિસ હોવો જોઈએ. ગ્રંથાલય યાંત્રિકીકરણ સોફ્ટવેર પેકેજ, તો જે પણ પેકેજ યુઝ કરીએ છીએ એ આપણું લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર હોવું જોઈએ. દરેક ગ્રંથાલય યાંત્રિકીકરણ સોફ્ટવેર પેકેજીસમાં અસંખ્ય દસ્તાવેજોનો સમાવેશ કરી શકાય તેટલી ક્ષમતા હોવી જરૂરી છે. એટલે લાઇબ્રેરીનું જે રિસોર્સિસ છે એ જેમ ડે બાય ડે વધવાનું છે, એમાં ઘટવાનું નથી. એટલે ઇન ફ્યુચર જ્યારે કોઈ પણ લાઇબ્રેરી છે એના બુક્સનું કલેક્શન અત્યારે સપોઝ 50,000 છે તો ઇન ફ્યુચર 1 લાખ કે 1 લાખ પ્લસ જવાનું છે. તો જે પણ લાઇબ્રેરીના ડોક્યુમેન્ટ્સ છે એની સ્ટોરેજ કેપેસિટી એ તમારે ફ્યુચરને ધ્યાનમાં રાખીને આપવાની છે કે જેથી કરીને ઇન ફ્યુચર જ્યારે પણ વધારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થાય, ડેટાબેઝમાં લાઇબ્રેરી બુક્સની એન્ટ્રી કરવાની થાય તો સ્ટોરેજ કેપેસિટીનો પ્રોબ્લેમ ના થવો જોઈએ.
ગ્રંથાલય યાંત્રિકીકરણમાં Z39.2, ISO 2709, માર્ક 21 યુનિકોડ જેવા HTTP, TCP, IP, ટેલનેટ, FTP, SMTP જેવા પ્રોટોકોલ સાથે જોડાણ હોવું જરૂરી છે. એટલે કે આ દરેક પ્રકારના પ્રોટોકોલ્સ લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેરમાં કનેક્ટેડ હોવા જોઈએ કે જેથી કરીને કોઈપણ જે ફિલ્ડ છે, જેમ કે માર્ક 21 છે, તો માર્ક 21 એ કમ્પલસરી લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેરમાં હોવું જોઈએ કે જેના આધારે તમે ડિફાઇન કરી શકો કે જે તમારું ISBN છે તો તમારે કઈ ટેગમાં નાખવાનો છે, તો કે 020 એ માર્ક 21ની ટેગ છે તો એમાં તમારે ISBN એડ કરવાનું છે, અથવા તો 100 જે છે એ તમારે ઓથરનું નામ એડ કરવાનું છે, 250 છે તો કે એમાં તમારે ટાઇટલ એડ કરવાનું છે, એડિશન એડ કરવાની છે. તો આવી રીતે જે ટેગ જે ડિફાઇન કરેલી હોય તો જે સોફ્ટવેર છે આ બધી ટેગને સપોર્ટ કરતા હોવા જોઈએ. લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર વેબ સિમેન્ટિક આર્કિટેક્ચર આધારિત હોવું જોઈએ. એટલે કે જે પણ સોફ્ટવેર જે છે એ વેબ ઉપરથી પણ આપણે યુઝ કરી શકીએ. જેમ કે અત્યારે યુઝર જે છે એ ઘરે બેઠા કોઈ પણ બુક્સ એને એક્સેસ કરવી છે તો કરી શકે. તો એ ક્યારે કરી શકે કે જ્યારે આપણું જે સોફ્ટવેર છે એ વેબ સિમેન્ટિક હોવું જોઈએ. તો ત્યારે જ કોઈ પણ યુઝર લાઇબ્રેરીની વેબસાઇટ ઉપર જઈ એના જે સોફ્ટવેર જે છે એને એક્સેસ કરે છે, એમાંથી ઓપેક મોડ્યુલમાં જઈ અને લાઇબ્રેરીમાં કઈ બુક્સ અવેલેબલ છે એ સર્ચ કરે છે અને ત્યારે ખ્યાલ આવે છે કે આ બુક્સ લાઇબ્રેરીમાં અવેલેબલ છે કે ઇશ્યુ છે. જો અવેલેબલ હોય તો જ યુઝર્સ લાઇબ્રેરી સુધી આવશે અને બુક ઇશ્યુ કરાવશે. જો અવેલેબલ નહીં હોય તો વેઇટ કરશે કે ક્યારે અવેલેબલ મળશે, કે જેથી કરીને યુઝર્સનો સમય બચે છે. ગ્રંથાલય યાંત્રિકીકરણ સોફ્ટવેરનું અમલીકરણ. હવે લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર જે છે આપણે ડિસાઇડ કરી લીધું કે લાઇબ્રેરીમાં આપણે સોફ્ટવેરની જરૂરિયાત છે. જરૂરિયાત પ્રમાણે લાઇબ્રેરીના યુઝર્સ એના પ્રમાણે આપણે મોડ્યુલ્સ પણ ડિફાઇન કરી દીધા. કયા મોડ્યુલ્સ આપણે રાખવાના છે, યુઝર્સની જે ડિમાન્ડ છે એ અકોર્ડિંગ, તેમજ લાઇબ્રેરી સ્ટાફને કેવી રીતે યુઝ થવાનું છે એને ધ્યાનમાં રાખીને આપણે લાઇબ્રેરી સોફ્ટવેર જે છે એની ડિઝાઇન તો તૈયાર કરી દીધી, પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરીએ? કારણ કે જે ઇમ્પ્લિમેન્ટેશન છે એ સૌથી કોમ્પ્લેક્સ પ્રોસેસ છે કે જેમાં યોગ્ય આયોજન સાથે આ પ્રક્રિયાને હાથ ધરવામાં આવે તો યોગ્ય રીતે યાંત્રિકીકરણની પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે. સૌપ્રથમ સોફ્ટવેરની પસંદગી કરવામાં આવે છે, ત્યારબાદ તેની પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સોફ્ટવેર માટે હાર્ડવેર અને બિબ્લિયોગ્રાફિક ડેટા એન્ટ્રી કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. કોઈપણ સોફ્ટવેર છે પરચેસ કરી લીધું, એને સપોર્ટિંગ હાર્ડવેર આપણે એને જોઈશે કે કયા સપોર્ટિંગ હાર્ડવેરની જરૂર પડશે, ત્યારબાદ બિબ્લિયોગ્રાફિક ડેટા એન્ટ્રી કેવી રીતે કરવાની છે એની પ્રોસેસ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સાઇટ તૈયારી, એડમિનિસ્ટ્રેટિવ ડેટા એન્ટ્રી, જનરલ ટ્રેનિંગ, ફાઇનાન્સના ડેટા એન્ટ્રી, કસ્ટમાઇઝેશન અને કમિશન જેવા ભાગો પૂરા કર્યા બાદ ગ્રંથાલય યાંત્રિકીકરણની જેટલી પણ પ્રોસેસ છે એ પૂર્ણ થતી હોય છે. એટલે કે ઓટોમેશનમાં જે બાય ડિફોલ્ટ જેટલી પણ પ્રોસેસીસ આવતી હોય છે એ તમારે ફોલો કરવી પડતી હોય છે. લાઇબ્રેરી ઓટોમેશન પેકેજીસ કે અસરકારક રીતે ઉપયોગમાં લેવાની સૌપ્રથમ જરૂરિયાત છે. ગ્રંથાલયના હેડ અથવા જે મેનેજર દ્વારા ઉપરોક્ત વિષયને ધ્યાનમાં રાખી અને અસરકારક લાઇબ્રેરી ઓટોમેશન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવતો હોય છે. એટલે કોઈપણ જે લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર છે એ ડેવલપરથી લઈને ઇમ્પ્લિમેન્ટેશન સુધી એમાં લાઇબ્રેરી પ્રોફેશનલ ફિલ્ડ સાથે જોડાયેલ એક વ્યક્તિ કનેક્ટેડ હોય છે કે જેને બધું જ ખ્યાલ હોય છે કે લાઇબ્રેરીમાં જે સોફ્ટવેર યુઝ કરવાનું છે એ કેવી રીતે કરવાનું છે, એમાં કયા પ્રોગ્રામ્સની જરૂર પડશે, કયા હાર્ડવેરની જરૂર પડશે, તેમજ ઇમ્પ્લિમેન્ટેશન સમયે કયા ઇશ્યુઝ આવશે, એને પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ઓપ્શનલમાં તમારે કયો પ્રોગ્રામ રાખવો પડશે, એ દરેક વસ્તુથી અવેર હોય છે. ગ્રંથાલય યાંત્રિકીકરણ સોફ્ટવેર પેકેજીસ. હવે ઓટોમેશન તો આપણે જોઈ લીધું કે લાઇબ્રેરી ઓટોમેશન માટે તમારે એક સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ છે, પણ આ જે સોફ્ટવેર જે છે એ આપણને એક પેકેજીસમાં પણ અવેલેબલ રહેતું હોય છે કે જેમાં તમને ઇનબિલ્ટ બધા જ જેટલા પણ જે પ્રોગ્રામ છે, જેટલા પણ એના ફીચર્સ જે છે એ તમને અવેલેબલ મળતા હોય છે. જેમ કે લાઇબ્રેરીના યાંત્રિકીકરણની શરૂઆત CDS IS દરમિયાન થઈ હતી. CDS IS એ માહિતી સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ માટેની એક સિસ્ટમ છે જે યુનેસ્કો PGI પ્રોગ્રામ અંતર્ગત તૈયાર કરવામાં આવી હતી. એટલે કે યુનેસ્કો દ્વારા આ જે સોફ્ટવેર પેકેજીસ છે એને તૈયાર કરવામાં આવ્યું હતું, જે ખાસ કરીને નંબર વગરના ડેટાબેઝના ઉપયોગ માટે તૈયાર કરવામાં આવી છે. એટલે કે જે પણ નંબર વગરના ડેટાબેઝીસ છે જેના નંબર્સ નથી, કોડિંગ નથી, એના માટે ખાસ કરીને CDS જે પેકેજીસ છે એનો યુઝ થતો હોય છે.
ભારતમાં નિશાત અન્ય સંસ્થાઓ સાથે મળી અને CDS IS માટે ખાસ પ્રકારના તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે. તેના પરિણામે ઘણી સંસ્થાઓ દ્વારા તેમની પોતાની લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. એટલે કે જે ઇન્ડિયામાં જે નિશાત જે છે એ યુનેસ્કો દ્વારા જે CDS પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે, જે પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે, એનો ઉપયોગ કરી અને લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર તૈયાર કરતા હોય છે. એમાં ઘણી લાઇબ્રેરીઓ પોતાનો લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર જાતે તૈયાર કર્યું છે, જેમાં કે ડેસીડોગ છે. તો ડેસીડોગ દ્વારા ડિફેન્સ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવે છે. એ એની પોતાની છે કે ડિફેન્સ રિલેટેડ જેટલા પણ એમને ડોક્યુમેન્ટ્સ, કોઈ પણ સર્વિસીસ પ્રોવાઈડ કરવી છે, તો એ માત્ર ને માત્ર DLMSનો જ યુઝ કરશે. એના સિવાય કોઈપણ પ્રકારના સોફ્ટવેરનો યુઝ નહીં કરે. સંજય સોફ્ટવેર પણ તૈયાર કરવામાં આવ્યું છે. ઇન્સ્ટ્રોક દ્વારા કેટમેન બનાવવામાં આવ્યું છે. દરેક પ્રકારના સોફ્ટવેર પેકેજીસ ગ્રંથાલયની સિસ્ટમના આધારે પસંદ કરવામાં આવતા હોય છે. એટલે કે લાઇબ્રેરીનું જે બેઝિક ફંક્શન કયું છે, એનો મેઇન મોટો કયો છે, તો એના આધારે લાઇબ્રેરી સોફ્ટવેર તૈયાર કરવામાં આવતો હોય છે. જે રીતે ડેસીડોગ છે, તો એને ખાસ કરીને ડિફેન્સ રિલેટેડ ઇન્ફોર્મેશનની વધારે જરૂરિયાત રહેતી હોય છે. તો એમને ડિફેન્સ આધારિત જેટલા પણ જે એમના ફંક્શન્સ હોય એ કવરઅપ કરી શકે એના માટે તેને સ્પેશિયલ સોફ્ટવેર તૈયાર કર્યું, DLMS. ગ્રંથાલયમાં પસંદગી કરવામાં આવતા સોફ્ટવેર પેકેજીસ ગ્રંથાલયના સંપૂર્ણ વિશ્લેષણ આધારિત હોય છે. જે આપણે સૌ જાણીએ છીએ કે લાઇબ્રેરીનું જે સોફ્ટવેર છે એ લાઇબ્રેરીની પૂરેપૂરી માહિતી એનું એનાલિસિસ કરી અને પછી તૈયાર કરવામાં આવતા હોય છે. તો વિશ્લેષણમાં ગ્રંથાલયના દરેક પાસાને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેની ગ્રંથાલયની સંપૂર્ણ જરૂરિયાત એક સોફ્ટવેર પેકેજમાં આવરી લેવામાં આવતી હોય છે. એટલે કે આ જે સોફ્ટવેર તમે પેકેજ એ તૈયાર કરો છો, તો એમાં ગ્રંથાલયમાં જેટલી પણ જરૂરિયાતની સર્વિસીસ છે, ડોક્યુમેન્ટ છે, એ દરેક વસ્તુ આપણે કવર કરી શકીએ એ રીતે આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર તૈયાર કરવાનું છે. લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેરનું મૂલ્યાંકન કેવી રીતે તમે એનું ઇવેલ્યુએશન કરશો કે એક આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર આ પરચેસ કરવું જોઈએ કે એને ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ, એ તમે કયા મુદ્દાઓના આધારે તમે એનું મૂલ્યાંકન કરશો એ આપણે જોઈએ. તો કોઈપણ લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેરની પસંદગી કરવી એ ખૂબ જ અત્યારે આપણે કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. એમાં સિસ્ટમ, સબસિસ્ટમ, એની પ્રોસેસ, એક્ટિવિટીઝ, ટાસ્ક, એ બધું નોલેજ આપણને ICT લેવલે જેટલા પણ નવા ડેવલપમેન્ટ થાય છે એ બધા ફીચર્સ આપણે ધ્યાનમાં રાખવા પડતા હોય છે. પહેલું તો છે વેન્ડર વેલિડિટી. વેન્ડર પોતે સોફ્ટવેર ડેવલપર છે કે નહીં, લાઇબ્રેરી ક્ષેત્રમાં સોફ્ટવેર ડેવલપર ક્યાંથી છે, તેમજ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ સોફ્ટવેર માર્કેટમાં શું પરિસ્થિતિ છે વગેરે બાબતોની જાણકારી મેળવવી જોઈએ. એટલે કે સપોઝ લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર જે છે એ સંસ્થા દ્વારા ડેવલપ નથી કરવામાં આવતું, જાતે તૈયાર નથી કરવામાં આવતું, પરંતુ વેન્ડર પાસેથી આપણે પરચેસ કરી રહ્યા છીએ, જે ખાસ કરીને કોઈ કંપની હોય અથવા તો ઓર્ગેનાઇઝેશન હોય કે જે સોફ્ટવેર તૈયાર કરતી હોય છે. તો એની પાસેથી જ્યારે આપણે સોફ્ટવેર પરચેસ કરીએ છીએ તો વેન્ડરની વેલિડિટી આપણે ચકાસવાની રહે છે કે જેથી કરીને આપણને ખબર પડે કે વેન્ડર જે છે એ સોફ્ટવેર તૈયાર કરે છે તો એનું માર્કેટમાં સિચ્યુએશન શું છે, તેમજ એમના દ્વારા જેમ તૈયાર કરેલી જે સોફ્ટવેર જે છે એ જે પણ સંસ્થાઓ, અન્ય સંસ્થાઓ દ્વારા યુઝ કરવામાં આવતું, તો એમની પાસેથી પણ આપણે ચકાસી શકીએ છીએ કે એ સોફ્ટવેર મેન્ટેનન્સમાં શું પ્રોબ્લેમ આવે છે અથવા તો કેટલું સ્મૂધલી અને યુઝર ઇન્ટરફેસ સોફ્ટવેર છે કે નહીં, એ બધું જોવું પડતું હોય છે. સર્વિસ અવેબિલિટી ચેકલિસ્ટ એટલે કે લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેરમાં મુખ્ય સેવાઓ, ગૌણ સેવાઓ, વેલ્યુ એડેડ સર્વિસીસ એ બધી એડ થાય છે કે નહીં એ ખાસ જોવાનું રહે છે. ફંક્શનલ ચેકલિસ્ટ અમુક સામાન્ય લાક્ષણિકતાઓ જે કે સર્ચ કેપેસિટી કેવી છે, ડેટા એન્ટ્રી કરી શકાય છે કે નહીં, ઓથોરિટી કંટ્રોલ, નોટિસ, રિઝર્વેશન, ચેકિંગ, ચેકઆઉટ, ઇન્ટર લાઇબ્રેરી લોન, વેબ એક્સેસ, ગેટવે, સિરિયલ કંટ્રોલ, એક્વિઝિશન નેટવર્ક, ઓપરેશન વગેરે જેવા કાર્યો થઈ શકે છે. એટલે લાઇબ્રેરીમાં જે મેઇન આપણા જે ફંક્શન્સ જે છે, ચેક ઇન, ચેકઆઉટ એટલે કે લાઇબ્રેરી ઇશ્યુ રિટર્ન, દેન ઇન્ટર લાઇબ્રેરી લોન સર્વિસીસ, વેબ એક્સેસ એટલે કે ઓનલાઈન કોઈ પણ યુઝર્સને લાઇબ્રેરી સર્વિસીસ ચેક કરવી છે તો એ લાઇબ્રેરી સોફ્ટવેર થ્રુ થઈ શકશે કે નહીં, ગેટવે, સિરિયલ કંટ્રોલ અવેલેબલ છે કે નહીં, એક્વિઝિશન અને નેટવર્ક ઓપરેશન અવેલેબલ છે કે નહીં, આ દરેક વસ્તુની ચકાસણી કરવી જરૂરી છે. તો આ એક ઇવેલ્યુએશનનો સૌથી મોટો પોઈન્ટ છે.
ત્યારબાદ ડેટા કન્વર્ઝેશન એન્ડ બેકઅપ યુટિલિટી, એટલે કે જે તે સોફ્ટવેર પેકેજીસમાં ડેટા કન્વર્ઝેશન સિસ્ટમ હોવી અનિવાર્ય છે, જેથી અન્ય કોઈ લાઇબ્રેરી સિસ્ટમમાંથી ડેટા સીધો ભેગો કરી શકાય છે. એટલે કે જ્યારે પણ કોઈ લાઇબ્રેરી, સપોઝ આપણે લાઇબ્રેરીમાં દરેક રિસોર્સિસ અવેલેબલ નથી હોતા, ક્યારેક આપણે કોઈ રિસોર્સિસ અન્ય લાઇબ્રેરીઓ પાસેથી પણ મંગાવવાના થતા હોય છે. તો જ્યારે પણ અન્ય લાઇબ્રેરી પાસેથી આપણે રિસોર્સિસ મંગાવવાના હોય તો એ જે ડેટા છે એ સીધો આપણે લાઇબ્રેરી સોફ્ટવેરમાં ઇનપુટ કરી શકીએ છીએ કે નહીં, એ કેપેસિટી છે કે નહીં, એ પણ આપણે ચેક કરવાની રહેતી હોય છે. હાર્ડવેર અને થર્ડ પાર્ટી સોફ્ટવેર રિક્વાયરમેન્ટ, એટલે કે સોફ્ટવેર વિક્રેતા દ્વારા જે પણ સર્વર અને ક્લાયન્ટ બંને પ્લેટફોર્મ ઉપર ચાલી શકે તે પ્રકારના હાર્ડવેર આપવા જોઈએ, કે જેથી કરીને આપણે અન્ય પાસેથી હાર્ડવેર લેવાની જરૂર પડે નહીં. પરફોર્મન્સ ટેસ્ટિંગ, કોઈપણ પ્રકારની લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેરમાં પરફોર્મન્સ ચેક કરવાની, જેમ કે આપલે પ્રક્રિયા, રિસ્પોન્સ ટાઈમ, હાર્ડવેર ફંક્શન, મોડેલ ફંક્શન અને ડેટાબેઝ વગેરે જોવું અનિવાર્ય છે. એટલે કે કોઈપણ જે સોફ્ટવેર છે એમાં રિસ્પોન્સ ટાઈમ કેવો છે, જેમ કે અત્યારે આપણે બુક સપોઝ ઇસ્યુ કરી તો એ ઇસ્યુ થતાં કેટલો ટાઈમ લાગે છે. ક્યારેક સોફ્ટવેરમાં એવું થાય કે અપડેશન અથવા તો સિસ્ટમ પ્રોસીજરના લીધે જે સિસ્ટમ હોય એ હેંગ થઈ જતી હોય છે, તો તમારે એમાં ઘણો બધો ટાઈમ જતો હોય છે. તો એ જે રિસ્પોન્સ ટાઈમ છે, કોઈ પણ તમે ઇનપુટ એડ કરો છો અને તમને વિધિન સેકન્ડ કે મિનિટ તમને એ રિસ્પોન્સ મળતો હોય તો તમારું લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેરમાં અપડેશનની જરૂર નથી. પરંતુ તમારે એ રિસ્પોન્સ ટાઈમ તમારો જેમ કે ઓછો હોય તો તમારું લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર સ્મૂથલી ચાલે છે એવું આપણે કહી શકીએ. તો જ્યારે પણ લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર પરચેઝ કરીએ છીએ તો એના ઇવેલ્યુશન ક્રાઇટેરિયામાં આપણે ખાસ આ જે 6 પોઈન્ટ્સ જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમમાં સોફ્ટવેર પેકેજીસની માહિતી મેળવી. ખાસ કરીને લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર, એટલે કે એમાં લાઇબ્રેરીના નાના મોટા આપણે કામ કરી શકીએ, સિરિયલ કંટ્રોલ, એક્વિઝિશન, સર્ક્યુલેશન જેવા કામ કરી શકીએ અને લાઇબ્રેરીમાં ઇઝીલી ટાઈમ બચી શકે એ રીતે આપણે લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકીએ અને એની પસંદગી એ રીતે આપણે કરવાની છે. લાઇબ્રેરીમાં ઘણા બધી સંસ્થાઓ દ્વારા પોતાના લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર તૈયાર કરવામાં આવે છે અને આ લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર પેકેજીસનું જ્યારે તમે સિલેક્શન કરો છો તો ખાસ કરીને આપણે જે 6 મુદ્દાઓ જોયા એ આપણે હંમેશા ધ્યાનમાં રાખવાના છે, કે જે 6 મુદ્દાઓના આધારે તમે ઇવેલ્યુએશન કરો છો કે તમારે કયું પ્રકારનું લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર પેકેજીસ પરચેસ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ એકમ પૂરો કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી આભાર.